ઓડી હોય કે મર્સિડીઝ હોય એ રોડે હરીફાઈ કરાય, ખેતરમાં ન કરાય. ખેતરમાં ટ્રેક્ટર જ સાઈડ કાપી જાય. મર્સિડીના ટાયર નાન્યા ફરી ગયા. એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા, તે ઓલો ઝૂંપડામાં પૂછ્યું, ભાઈ કેટલા દીકરા? કે અમારા ગરીબ માણસ કેટલી હોય? 10-12 છે. અધિકારીઓ ગામ બારા વૈયા ગયા કે આ નાના માણસ આવે તો મોટા માણસને કેટલા આવ્યા? વૈયા ગયા ઓલા વસ્તી. એમાં હોય નાના માણસનું કાંઈ? આપણે ઘણા નથી છૂટાય છે સાયકલો કે છૂટાય છે મોટરસાયકલ હાકે દેશમાં પછી એક ચોલી જાય. તમને લાગે કે જમના લિસ્ટમાં એના નામ હોય? એ ન્યાય કીધા વગર નવી આવેલા. હા, ભગવાનના લિસ્ટમાં ઘણા નથી. આ વસ્તીની ખબર રહે અને આપણે આપણા છોકરાની ખબર નથી રહેતી. આપણે કે તમારા છોકરા જ્યાં ગયા આડાવડા આટા મારવા જાય છે, લાટ છે, આમાં કેટલાકનું ધ્યાન રાખવું. લે, એક ભાઈનો ઘોડો બેહી ગયો. ઘોડું બેહી ગયું. ઘોડું બેહે ને ખાનદાન ઘોડું ન બેહે, હાળો ટેન ફાડ દઈને ઊભું થઈ જાય. પણ એક ઘોડું બેહી ગયું, ખોટી દાનેત કરી ગયું. હાવ એ કે આ સારે હોય ત્યારે નવાજ ગામ પદડુક 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 કેટલાક જાવું એની કરતા પૂછલી જવાય. એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી. 7-8 દી થઈ ગયા. 8-10 ગામમાં વાતું થઈ ગયું, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો. એટલે બકરીએ ઘોડાને કીધું કે આમ જો આ માલિકને આબરૂ જાય, આપણે ટાઈમે જોગાણ કરે છે, ટાઈમે પાણી પાય છે, હાથ ફેરો કરે ટાઈમે, આપણી કેટલી ચિંતા થાય ગરધણીને, અને તું બેહી ગયો. હાવ હું હજી તું અશ્વ, આપણા શાસ્ત્રમાં દાખલા આવે. તો ઘોડા નહીં છું મારું બકરું સલાહ દી જાય એની કરતા તો ઊભું થઈ જાય ને કાં મરી જવાય. કે ઘોડો ફડાક કરતો ઊભો થઈ ગયો. હવે એ ગરધણીને ખબર પડી, મિત્રોને ખબર પડી, એટલા બધા આનંદમાં આવી ગયા. ઘોડો 8 દી પછી આજ ઊભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી. જે બકરીએ સલાહ દીધી હતી એનો જ ગોબો રાજ્ય ઉપડી ગયો. બોલો લ્યો, બકરીનો કાન પકડીને જતા હતા ને ત્યારે ઘોડે કીધું કે જો બકરી બેન જો સલાહ તા કેમ તક રહોડા ભેગા. નહીં નહીં નહીં, સાંભળો, ગંડુ રાજા જેવું ન થવું જોઈએ. જેને ગામડામાં આપણે બધા રેલા છે ખબર છે, પેલા ફુલેકા ચડતા, લગ્નમાં ઢોલ વાગતા, હવે તો ડીજે આવ્યું. અને ડીજેમાં હવે જે ભાઈ ગીત આવ્યા છે ભાઈ, આપણે કોઈ ગીતના વિરોધ નથી કરતા ભાઈ, પણ હમણાં જે ઓલું ગીત આવ્યું, ગાડી લઈ દઉં, કેવું કેટલું તને યાદ છે યાર? હે, એટલે હું જો ગીતનો વિરોધ નથી, સાંભળજો, દરેક કલાકારો પોતપોતાની રીતે સારું કરતા હોય. પણ હું તમને એટલો એક મારો પ્રશ્નાર્થ છે કે એ ગાડી લઈ દઉં એ કોણ લેનાર કોણ છે? બેન છે. એના ભાઈને ગાડી લઈ દઈ. કેવો વીરો? જો એના નામ અહીંયા છે, બોલો. વીરા હિરલ તને ગાડી લઈ દઉં, 4 બંગડી વાળી ગાડી લઈ દઉં તને. હવે તમે સાંભળો, આપણી બેન આપણને ગાડી લઈ દે, નહીં લેવાય એમ. અને આપણી બેન આપણું સંબંધ કરી આવી દે, લાડી લઈ આવી દે, પણ એમ. હવે આ બધું જો બેન જ કરી દે તો આ ધંધો ન કરાય, જુનાગઢ ભેગું થઈ જાય સાહેબ. આ સમય એવો છે, બેનને દેવાનું હોય, બેન પહેલી લેવાનું ન હોય. પણ છતાં હવે એ ગીત હાલે છે તો આપણે કઈ નાતો પડાય નહીં, સારું હાલે છે ને. જે સારું ગવાતું હોય તમે તારે ઝીલી જ લેજો અને તમે પૈસા લઈ લેજો. લઈ જાઓ બધું, લઈ જાઓ. આ માયા મૂકીને આપણે વયું જવાનું છે, લઈ જાઓ બધું. અમારે તો રોજ આ જોવાનું જ ને. હે ભાઈ, આટલા વાગ્યાનો ટાઈમ ફૂલનાથ માટે સાહેબ, અમારા માટે આખી ઘટના જુદી છે. મારા ગામના જ મંડળ અહીંયા ફૂલનાથ આવેલું, આજ રાતે આવેલી નીકળ્યું. એટલા જ વાગે ત્યારે અમારી 11 બૈરાઓ સાહેબ અકસ્માતમાં યાદી આવે છે. આમાં બોર્ડ ધરબાણેલું છે સાહેબ. એક પણ એ પરિવારને હજી ફૂલનાથનું નામ લ્યો તો મોઢામાં હજી એને સાહેબ આનંદ આવે, મોઢું મળડાય ને. મિત્ર એમ થાય ને ફૂલનાથ જ મારા બા ગયા હતા ને આવું બન્યું. નહીં સાહેબ, એ એમ કે અમારા મહાદેવના કામે ગયા હતા, અમારા માવતરને મોક્ષ જ હોય સાહેબ. હે
અને આ મારો સત્તાધારમાં ત્યારે પ્રોગ્રામ ચાલુ. હું અહીંથી દિવસે જ નીકળેલો બપોરે. મારા બાપુજીને ગાડીમાં બેસાડ્યા. નેમિનાથ બાપુ કે નહીં ભાઈ મારે યારે જીપમાં આવી આવશે. પરાણે ઉતાર્યા. મોટા ભાઈને તારે લેતો ગયો. મારા કાકી એ રોકાણા. જ્યારે ટ્રક બસ ન આવે, બસને મોડું થતું હતું ને આપણા ગામના એ ભાઈ સેવા કરવા સાહેબ કહેવાય ગયો. કેસની વાત આવી ને ત્યારે આખું ગામ એમ બોલ્યું હતું કે એ તો સેવા કરવા આવ્યા, આપણે કેસ કેમ કરાય સાહેબ. પછી હામેલી કીધું કે ના થોડું ઘણું જે નાના માણસો હતા એમાં એને કોઈને કાંઈ વીમા અમારે ક્યાં ઘરના દેવા વીમાના મળતા હોય. મારા બાપુજી તો અહીંથી મને કીધું કે નેમિનાથ બાપુ લઈ જાય પાછા મને 10 દી ઠવી રોકશે. ઓલાને કે ટ્રકની પાછલી સીટમાં કંઈક ગાડલું કેવું નાખી દે ને હું સૂઈ જાઉં ત્યાં. અને મારા બાપુજી એમાં 21 દિવસે સાહેબ ભાનમાં આવ્યા. અને જેણે આપણે ત્યાંના બાજપાઈજીના ગોઠણનું જેણે ઓપરેશન કરેલું મહેતા સાહેબે એ પ્લેનમાં ભાવનગર આવ્યા. એણે મારા બાપુજીના મગજનું માથાનું ઓપરેશન કર્યું. 21 દિવસે જ્યારે ભાનમાં આવ્યા તો એ સાહેબ એને એક જ ઝંખના ફૂલનાથને આપણે ત્યાં ક્યાંક આપીએ ને ક્યાંક ફ્રૂટ કેવું તો હું કે આશ્રમમાં એકલા ન ખવાય બધા ખાવ. એને એમ જ કે હજી હું આશ્રમમાં છું. 2 વર્ષે ફૂલનાથ આશ્રમના 12 માલી વિચારને કાઢવામાં થયું હતું સાહેબ. ઘર હતું ને તો એમ કે હું તો ફૂલનાથ બેઠો. હું રસ્તે આવતો હતો ત્યારે ભાગાતાને ઝીણાતાને વાત કરતો હતો કે મારા બાપુજી બધે ફરી લે, બધી યાત્રાઓ કરી. મારા બાપુજી અત્યારે છે બેઠા છે, ફોને આડે વાડે છે. પણ ફૂલનાથ પછી મારા બાપુજી બીજે ક્યાંય નથી ગયા. કહેવાનો મતલબ કે ઈ આ ફૂલનાથ અહીંયા આવું ને એમાં આજ જોગાનું જો તારીખ તો આગળની હતી પણ મેં કીધું એમ કે મારે જવાનું હતું આમ એટલે થોડીક વહેલી કરી અને જોગાનું જોગ પાછી આ હનુમાન જયંતિ જ સાહેબ એ જ દિવસ પાછો અહીંયા હું બોલું છું. કારણ કે દેવામાં જે મજા તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવ કાળો મીઠો આપજે અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. અને કાગ એને પાણી પાચે ભેળો બેહી જમજે. કોઈ તારી આગળ આવીને દુઃખ ગાય 100% ગાય. બધું માણસની તેવડ ના હોય બધું કામ કરી શકવાની. 5 ને ફસડકાવીને આવ્યો હોય ને વાડી આવીને એમ કે 2 દી રોકાવું છે, આખા ગુજરાતની પોલીસ ગોતે છે તો તમે નીકળો ભાઈ. ખબર પડે તો અમારે કા બધા થઈ જાય. એને કઈ આશરો દીધો ન કહેવાય. કંસ જેનો કાળ હોય હે ઈ મોટી મોટી મેડિયું એ દીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક દૂરે જીવન પધારો રે દેવકી જીતારો દીકરો રે અરે દેવકી જીતારો દીકરો જાકારો ઓલી ઝૂંપડીએ કીધું જીવન પધારો. એ ઝૂંપડી કેવી હતી, કોની હતી? મહેમાનોને માણ જેને દલ ભારીને દીધેલ નહીં મેળી મેળી નહીં મહાન આરણે ઈ તો હાથું ભોરઠીઓ ભણે પાણીનો જાકારો દેને એ ભૂમિનો બાકા
હાકારો જેને ભૂમિનો માકારો તેથી ઓલા નંદરાજા આહિરડે દીધેલા આવકારો કાગ બાપુ